વિદ્યાર્થી મિત્રો, ગઈકાલની થિયરી ફરીથી જરા જોઈ લઈએ. આઈ વિદ્યુત પ્રવાહનું વહન કરતી કેપિટલ આર, આકૃતિમાં સ્મોલ એ લખેલું છે મને, એટલે આપણે અહીંયા એ બરાબર આર લઈ લેવાનું. કેપિટલ આર ત્રિજ્યાની વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ દર્શાવી છે. રિંગની અક્ષ એક્સ અક્ષ પર સંપાત થાય છે અને કેન્દ્ર ઉગમ બિંદુ પર સંપાત થાય છે. કેન્દ્રથી એક્સ અંતરે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ગઈકાલે જે સમજાયું તેમ સમગ્ર રિંગને નાના નાના ખંડોમાં વિભાજિત કલ્પો. એમાંનો એક નાનો ખંડ આઈડીએલ અહીંયા બતાવ્યો છે, આ રેડ દેખાય ત્યાં. આઈડીએલથી પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી એ લખ્યું છે. ડીબી બરાબર મૂલ્ય લખ્યું છે μ0/4π આઈડીએલ સાઇન થીટા અપન આર સ્ક્વેર. હવે અહીંયા આઈડીએલ અને સ્થાન સદિશ આર વચ્ચેનો કોણ છે એ π/2 થશે. બરાબર, મેં ગઈકાલે એક વાત કરી હતી, રિંગ લેજો. રિંગ પર એક ખંડ લઈએ, એ સ્પર્શકની દિશા લેવ અને આ સ્થાન સદિશ લો અક્ષ પર, તરત તમને ખ્યાલ આવશે ખૂણો કેટલો થવાનો, π/2 થવાનો. એટલે સાઇન π/2 1, એટલે અહીંયા ડીબીનું મૂલ્ય મળશે આપણને μ0/4π આઈડીએલ અપન આર સ્ક્વેર. હવે સહેજ આપણે આગળ જઈએ. આ જે ખૂણો છે, હું સપોઝ ધારી લેમ ફાઈ, થીટા વપરાઈ ગયો છે એટલે ફાઈ લઈએ. એ ખૂણો ફાઈ લઈએ, આ 90 છે, એટલે આ જે ખૂણો છે એ π/2 - φ. સહેજ એનલાર્જ કરીએ, વધારે ખ્યાલ આવે. આ જો π/2 - φ હોય તો આ જે ખૂણો છે અહીંયા એ ફાઈનો થાય. આ ખૂણો કેટલાનો થાય, ફાઈનો થાય, ફાઈ. ડીબીના આપણે બે ઘટક પાડ્યા. એક એક્સ અક્ષની દિશાનો ઘટક ડીબી કોસ ફાઈ, એક્સ અક્ષને લંબ ઘટક ડીબી સાઇન ફાઈ. હવે એક બીજું સ્ટેપ સમજાવેલું હતું. આજે આપણો ખંડ છે આઈડીએલ બને, એક્ઝેક્ટ એની સામે એટલે વ્યાસના બીજા છેડે એક ખંડ લઈએ આઈડીએલ. જો તમને ખ્યાલ આવશે, આકૃતિમાં દિશા છે પરસ્પર વિરુદ્ધ. હવે બંને ખંડની લંબાઈ સરખી છે, મૂલ્ય સરખું છે, બને ખૂણો પણ આ ફાઈ તો આ પણ ફાઈ થવાનો. તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર ડીબી એ અહીંયા મેં આકૃતિમાં જો ચોથા ચરણમાં અહીંયા બતાવ્યું છે. એટલે એ આ ભાગ, સેમ ડીબીના બે ઘટક પાડીએ, ડીબી કોસ ફાઈ, ડીબી સાઇન ફાઈ. હવે વ્યાસના છેડે રહેલા બે ઘટક તમે જો, ડીબી સાઇન ફાઈ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના માટે તેમનું પરિણામી મૂલ્ય 0 થવાનું. તો પી બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો માત્ર ડીબી કોસ ફાઈ ઘટકનો સરવાળો કરો. તો આ જે સમગ્ર રિંગ છે એ રિંગને કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો કે બી બરાબર સંકલન ડીબી કોસ ફાઈ. હવે ડીબી તો મારી પાસે છે, એડજસ્ટ શોધ્યું આપણે μ0/4π આઈડીએલ અપન આર સ્ક્વેર. આ કોસ ફાઈ ક્યાંથી લાવવાના, તો કોસ ફાઈ આથી ખૂણો લઈએ. આ બને પાસેની બાજુ એટલે ત્રિજ્યા આપણે એ કેપિટલ આર લખીશું. કર્ણ સ્મોલ આર, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કોસ ફાઈ જો લખવું હોય તો કોસ ફાઈ આકૃતિ પરથી આમ થાય કેપિટલ આર બાય સ્મોલ આર. આકૃતિમાં સ્મોલ એ લખેલો છે પણ આપણે એને કેપિટલ આર લઈશું. ચલો એ સ્ટેપ સમજાવું. આ ડીબી છે, કોસ ફાઈ છે, બંને જ આપણે મૂકી દઈએ તો શું થાય, જો ડીબીની કિંમત અહીંયા અને આ કોસ ફાઈની કિંમત
અને એ cos phi લખવાનું છે. dB મ્યુ 0 અપન 4 પાઈ આઈડીએલ અપન આર સ્ક્વેર cos phi કેપિટલ આર બાય સ્મોલ આર. મ્યુ 0 અચળ, પ્રવાહ અચળ, ત્રિજ્યા કેપિટલ આર અચળ, 4 પાઈ અને સ્થાન સદિશ આર પણ અચળ આવવાનું. એટલે બધું મેં બહાર કાઢી દીધું સંકલન ડીએલ. હવે ભાઈ સંકલન ડીએલનો અર્થ શું? રેખા સંકલન. એટલે વર્તુળ પર રેખા સંકલન એટલે અહીંથી નીકળો અને પાછા અહીંયા આવો તે લંબાઈ. એ લંબાઈ એટલે કેટલી? પરિઘ. ટ્વાઇસ પાય આર. એ લંબાઈને શું કહેવાય? પરિઘ કહેવાય. ટ્વાઇસ પાય આર. કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે બી આવે છે. બરાબર? કેટલા આવે? મ્યુ 0 આઈ કેપિટલ આર સ્ક્વેર અપન ટ્વાઇસ આર ક્યુબ. હવે આર ક્યુબ કેવી રીતે શોધવાના એ ફિગર પર જઈએ આપણે. આર ક્યુબ તો કે આ આર છે, કર્ણ છે. બરાબર? આ કેપિટલ આર અને એક્સ એટલે આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. બને આ પાયથાગોરસનો પ્રમેય લઈએ ને આમ. આ કેપિટલ આર લઈએ અને એક્સ લઈએ એટલે આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે સ્મોલ આર શું થવાનું? રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. આરે એ કિંમત મૂકે એટલે ડીબી આવે છે મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપન ટ્વાઇસ કાઉન્સમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. આ સૂત્ર આપણે બરાબર યાદ રાખવાનું છે. આપણી પાસે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ પહેલી જ એપ્લિકેશન છે અને એની કારણે એને અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે ડીબી બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપન ટ્વાઇસ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. જ્યાં કેપિટલ આર એ રિંગની ત્રિજ્યા છે. હવે એના ઉપરથી આપણે એના જુદા જુદા કેસ લેવાના છે. એમાંનો પહેલો કેસ રિંગના કેન્દ્ર પર. રિંગના કેન્દ્ર પર. કેન્દ્ર એટલે એક્સ બરાબર 0. જો આની અંદર હું એક્સ બરાબર 0 મૂકું તો આર સ્ક્વેર અને કાઉન્સની બહાર 3/2 એટલે 2 ગુણ્યા 3/2. આ બે નીકળી જાય એટલે આરની ઘાત કેટલી આવવાની? ક્યુબ. બને આર ક્યુબ આવવાના. તમે જો ઉપર આર સ્ક્વેર છે ને છેદમાં આર ક્યુબ. બને એટલે શું થવાનું? મ્યુ 0 આઈ અપન ટ્વાઇસ આર. સૂત્ર અગત્યનું આ છે પણ એ કેવી રીતે આવે તમારે આને યાદ રાખવું પડે. કેન્દ્ર પર. કેન્દ્ર પર એટલે એક્સ બરાબર 0 એટલે મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપન ટ્વાઇસ આર ક્યુબ. સાદો રૂપ આપો એટલે શું થવાનું? મ્યુ 0 આઈ અપન ટ્વાઇસ આર. બીજું સ્ટેપ એક લઈએ. ધારો કે એ જે રિંગ છે એ રિંગમાં આંટાની સંખ્યા n છે. તો શું થાય? બને રિંગમાં આંટાની સંખ્યા n છે તો કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો જ્યાં આઈ લખ્યું હતું ત્યાં કેપિટલ એન આઈ લખી દઈએ. એટલે કે બી બરાબર મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપન ટ્વાઇસ કાઉન્સમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. અને રિંગના કેન્દ્રની વાત કરો તો શું થશે? એક્સ બરાબર 0 મૂકવાનું એટલે આપણે જોઈ ગયા આઈની જગ્યાએ યાદ રાખવાનું NI. આંટાની સંખ્યા n હોય તો જ્યાં આઈ લખેલું છે ત્યાં કેપિટલ NI લખવાનું. એટલે આ બે સૂત્ર આવી ગયા. ધારો કે એક્સ એ આર કરતાં ખૂબ મોટા હોય તો છેદમાં એક્સની સરખામણીમાં તમે આરને અવગણો એટલે એક વધારેનું સૂત્ર આવી ગયું.
म्यू ઝીરો NIR² અપન ટ્વાઇસ એક્સ ક્યુબ. ફરીથી આના પછીના ચેપ્ટરમાં આની જરૂર પડશે. એકને એક વાત સમજાવું. ધારો કે રિંગમાં n આંટા હોય તો રિંગના કેન્દ્રથી અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? B બરાબર મ્યુ ઝીરો NIR². ટૂંકમાં જ્યાં I હતું એની જગ્યાએ NI લખવાનું છે. અપન ટ્વાઇસ કૌંસમાં R² + X² ⁵ x બરાબર 0 મૂકવો એટલે મ્યુ ઝીરો NI અપન ટ્વાઇસ R. અને જો x ખૂબ મોટું અંતર હોય, ત્રિજ્યાની સરખામણીમાં અવગણી શકીએ, તો શું થવાનું? મ્યુ ઝીરો NIR² છેદમાં R બરાબર 0 મૂકી દીધા એટલે આ બે ને આ બે નીકળી જવાના. જો R0 મૂકો એટલે આ બે ને આ કેન્સલ થશે ને. એ આ x² ઘાત 2 ગુણ્યા 3/2 એટલે કેટલા થવાના? x³. સેજ આગળ જઈએ. ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા લખેલું છે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. હવે જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વીંટાળો કે જેથી આંગળીઓ પ્રવાહની દિશામાં રહે. ત્યારે જમણા હાથનો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે. હવે એ આપણે કેવી રીતે સમજીએ તે સમજાવું. ફિગર જોઈ લઈએ. બે જ દિશા આવવાની છે. અહીંયા કેટલી દિશા આવે? બે જ દિશાની સંભાવના. ધન x કાં ઋણ x? ખ્યાલ આવશે ને. ધન x અક્ષની દિશા હશે ક્યાં ઋણ x. જો વિષમઘડી દિશામાં પ્રવાહ હોય તો ધન x અને સમઘડી દિશામાં હોય તો ઋણ x. પણ એ કહેવું મુશ્કેલ છે. બને તમે કઈ દિશા ક્યાં ઊભા રહીને પ્રવાહ જોતા છો? બને રિંગની બે બાજુ આવે, આગળ અને પાછળ. એટલે આપણે હમણાં જસ્ટ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એક જ અક્ષની દિશામાં. બને રિંગની કેન્દ્ર પર કે રિંગની અક્ષ પર કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા એ એની અક્ષની દિશા. જો અક્ષ x અક્ષ પર હોય તો એકમ સદિશ I લેવાનો, y અક્ષ હોય તો એકમ સદિશ J લેવાનો. ફરીથી આ એક 4 કે 5 માર્કમાં પૂછી શકાય એવી થિયરી છે. જો આ વર્ષે ન પૂછા હોય તો તમારી ઘણી બધી સંભાવના. હવે મજાનો એક નિયમ લઈએ આપણે. એમ્પિયર સર્કિટલનો નિયમ આપણી બુકની અંદર લખેલું છે. બંધ ગાળાનો નિયમ. એમ્પિયર સર્કિટલનો નિયમ. પ્રશ્ન શું છે તે જોઈએ. તો અહીં એક મેં આકૃતિ દર્શાવેલી છે. એમાં જુદા જુદા પ્રવાહો છે. જો I1, I2, I3, I4, I5, I6, I7 જે હશે તે. પ્રશ્ન એ છે ચુંબકીય ક્ષેત્ર શોધવાનો. તો આપણે કેવી રીતે શોધવાના? તો આ જે બધા પ્રવાહો છે એને કારણે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવાનું. તો એની અંદર આપણે એક બંધ ગાળાની રચના કરીએ. આપણું હેડિંગ છે ને બંધ ગાળાનો નિયમ. એક લૂપ. કિર્ચોફના નિયમમાં મેં લૂપ શબ્દ વાપરેલો હતો. બંધ ગાળો. તો એની અંદર આપણે એક બંધ ગાળાની આવી રચના કરીએ. હવે એ બંધ ગાળા પર આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેવાના. અહીં જે એરો બતાવેલા છે એ આપણી ગતિ બતાવે કે તમે મુસાફરી કઈ દિશામાં કરો. તો કે વિષમઘડી દિશામાં કે સમઘડી દિશામાં. ખ્યાલ આવશે ને મિત્રો? એટલે બહુ ટૂંકમાં સમજાવું. તમે ચોપડીમાં જોશો ને ખબર નહીં પડશે કે આ બંધ ગાળો રહી છે. એ બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ કોના બરાબર થાય? તો
શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને એ બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળોના ગુણાકાર બરાબર થાય. થોડીક વ્યાખ્યા રચના બરાબર નથી, ફરીથી સમજાવું. અહીં જો શબ્દમાં લખ્યું પણ છે, બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ કોના બરાબર થાય? બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળો અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર થાય છે. હવે એક શબ્દ હતો બેઝિક સરવાળો. બેઝિક મીન્સ એની સંજ્ઞા આપણે ધ્યાનમાં લેવાની, ધન છે કે ઋણ છે. બને તો પાછો એ પ્રશ્ન ઉદ્ભવે કે કેવી રીતે નક્કી કરવાના? તો એના માટેનો એક નિયમ છે સંજ્ઞા પ્રણાલી માટે. જમણા હાથની આંગળીઓ બંધ ગાળા પર જે દિશામાં જવાના તે દિશામાં વાળો, તો અંગૂઠાની દિશાના પ્રવાહ ધન લેવાના અને એની વિરુદ્ધ દિશાના ઋણ લેવાના. અથવા એક બીજો પણ નિયમ છે, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. આ જે બંધ ગાળો છે એ બંધ ગાળા વડે રચાતા સમતલને લંબ સ્ક્રૂને મૂકો. હવે તમે જે દિશામાં મુસાફરી કરવાના, ધારો કે હું આમ જામ તો સ્ક્રૂને આ દિશામાં ફેરવા, આમ વિષમ ઘડી, તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશાના પ્રવાહ ધન અને એની વિરુદ્ધ દિશાના ઋણ ગણવા. દાખલા તરીકે હું આપણે બંધ ગાળાની વાત કરું તો નિયમ પ્રમાણે I1 ને I2 ઋણ થશે. આ જે I1 છે ને I2 એ ઋણ થવાના અને I3 અને I4 કેવા થવાના? પ્લસ. એટલે હું બેઝિક સરવાળો લખું છું. બેઝિક સરવાળો શું થાય તે જોઈએ આપણે. -I1 -I2 પ્લસ I3 પ્લસ I4 આમ થશે. -I1 -I2 પ્લસ I3 પ્લસ I4. ખ્યાલ આવશે ને મિત્રો? ફરીથી અહીંયા સમજાવેલું ચોપડી પ્રમાણે એ પણ સમજાવો. જમણા હાથની આંગળીઓ બંધ ગાળા પર જે દિશામાં જવાના છે તે દિશામાં વાળો. એટલે આંગળીનો જે છે ને દિશા કઈ બતાવશે? એ આંગળીનો છેડો એ દિશા લેવાની આપણે. તો અંગૂઠાની દિશાના પ્રવાહ ધન અને એની વિરુદ્ધ દિશાના ઋણ ગણવા. ફરીથી એમ્પિયર સર્કિટલનો નિયમ, બંધ ગાળાનો નિયમ, તમારે બસ આટલું જ યાદ રાખવાનું. બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો અને μ0ના ગુણાકાર બરાબર થાય છે. હવે અહીં ખૂબ મજાની ચર્ચા છે. આજે જમણી બાજુ લખ્યું સમેસન આ, એમાં ચારે જ પ્રવાહ આવે, પણ આજે ડાબી બાજુ જે ક્ષેત્ર છે, આ ક્ષેત્ર એમાં બધા જ પ્રવાહ આવવાના. 1 2 3 4 5 6. જો તમને પહેલું ચેપ્ટર યાદ હોય તો ગાઉસના પ્રમેયમાં હતું સંકલન E.dA બરાબર સમેશન Q/ε0. ચલો આ નિયમ બરાબર આવડે તો આપણે આવતીકાલે આપણે સોલેનોઇડ પર જવાના છે. જસ્ટ સોલેનોઇડની વાત કરું. અને આ જે આકૃતિમાં દેખાય છે એ શું છે? સોલેનોઇડ છે. સોલેનોઇડ લગભગ 10મા ધોરણમાં આ શબ્દ આવેલો હતો. એની વ્યાખ્યા શું લખવાના? તો આકૃતિ જો એ જ વ્યાખ્યા. અને આ જ વાહક તાર છે. વાહક તારને કેવી રીતે વીંટાળવાના? પાસે રહે તેમ, પાસે પણ અલગ રહે તેમ.
નજીક નજીક પણ ભેગા નથી કરવાના. કોઈક મિત્રને વિચાર આવશે કે અહીં તો બધા ભેગા કરી દીધેલા છે, આ બધા ભેગા કર્યા, એ ભેગા નથી કરેલા. એ બે તાર વચ્ચે એક અવાહક પડ છે. એટલે સોલેનોઇડની વ્યાખ્યા જસ્ટ આપણે સમજવા પ્રયત્ન કરીએ. વાહક તારને પાસે અને અલગ રહે તે રીતે વીંટાળવામાં આવે તો બનતી રચનાને સોલેનોઇડ કહે છે. જસ્ટ સ્પ્રિંગ આપણી નજર સમક્ષ, જો તમે 11મા ધોરણમાં ફિઝિક્સ લેબમાં ભૂલમાં આવ્યા હોય તો સ્પ્રિંગ જોઈ હશે. એ સ્પ્રિંગ એ વાહક તાર ગણી લો એટલે સોલેનોઇડ. હવે એના બે પ્રકાર પાડ્યા ભાઈ, એક લાંબો અને એક ટૂંકો. હવે કોના સંદર્ભમાં, કોની સાપેક્ષે? જો સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ વધારે હોય, અહીંયા લખ્યું જ છે ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ વધારે હોય તો લાંબો સોલેનોઇડ, અને ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઓછી હોય તો ટૂંકો સોલેનોઇડ. આપણે માત્ર લાંબા સોલેનોઇડની વાત કરવાના છે. હવે આ કેટલીક વસ્તુ છે, હું પ્રયત્ન કરું સમજાવવા માટે. લાંબા સોલેનોઇડની અંદર અક્ષને સમાંતર સમાન ચુંબકીય ક્ષેત્ર અને બહારની બાજુ શૂન્ય. હવે એ કેવી રીતના, બહારની બાજુની હું વાત કરું, શૂન્ય કેવી રીતે થાય? જો ફિગર હોય તો હું પ્રયત્ન કરું. નથી ફિગર. સોલેનોઇડમાં આ જે દેખાય છે ને રિંગ, એવી બે રિંગ લેવાની. આમ તમે જૂની બુક લેશો તો ખ્યાલ આવશે. અથવા તો બે બંગડીને છે ને એકબીજાને સમાંતર મૂકો. એ બે બંગડી એ સોલેનોઇડના બે આંટા લઈ લેવું તો એમાં શું થાય, ક્ષેત્ર આમ આ રીતના હોય. આમ ફિગર જરા ફરીથી નીચે દોરું. આમ આ બે રિંગ લઈ લેમ એમ, તો કે આમાં શું થવાનું, ચુંબકીય ક્ષેત્ર અંદર દાખલ થયું ને આમ બહાર નીકળ્યું. એરો આમ અંદર દાખલ થાય ને એમ બહાર નીકળે. આ એરો એમ અંદરની દિશા તમે જો આમ આવી. આમ અહીંયા બહારના ભાગમાં શું આવ્યું, દિશા પરસ્પર વિરુદ્ધ. આ દાખલ થાય ને આ બહાર નીકળે. અહીંયા દાખલ થાય એને કારણે શું થયું, અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ ગયું, શૂન્ય. અંદર તમે જુઓ તો અક્ષની દિશામાં આવશે. અક્ષ મને જૂની બુક મળે તેમાં આકૃતિ આપી છે. એટલે આપણે કોઈ પણ બે આંટાની વાત કરીએ, એક આ આંટો ને એક આ આંટો, તો એની બહાર ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું, શૂન્ય. અને અંદર કેટલું, સમાન. અને એ દિશા આવવાની અક્ષની દિશા. ફરીથી મિત્રો આવતીકાલે થોડું વધારે શીખવીશ. રજા છે એટલે સમય પણ મારી પાસે પૂરતો છે. આજે જે શીખાયું છે એ બરાબર પેલી થિયરી અને એમ્પિયર સર્કિટનો નિયમ તૈયાર કરી દેવું.